ધારાસભ્ય અરવિંદ લાલાણી સામે 1 કરોડનો બદનક્ષીનો દાવો થયો। ગુજકોમાસોલના અધિકારી નરેન્દ્રસિંહ પરમાર દાવો કરશે। અરવિંદ લાલાણીએ નરેન્દ્રસિંહ પરમારના નામ સામે આક્ષેપ કર્યા હતા। મગફળી ખરીદીમાં મનસ્વી વર્તનના આરોપ લગાવ્યા હતા। 1 કરોડના બદનક્ષીના દાવા અંગે બોલ્યા અરવિંદ લાલાણી, લોકશાહીમાં તમામને અધિકાર છે। તો જે પ્રકારે હવે આ સમગ્ર મામલો ગરમાયો છે। ધારાસભ્ય અરવિંદ લાલાણી સામે 1 કરોડની બદનક્ષીનો દાવો થયો છે। ગુજકોમાસોલના અધિકારી નરેન્દ્રસિંહ પરમાર હવે આ દાવો કરશે। અરવિંદ લાલાણીએ નરેન્દ્રસિંહ પરમારના નામ સાથે આક્ષેપ કર્યા હતા। સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, હવે જે સમગ્ર મામલો છે, ધારાસભ્ય અરવિંદ લાલાણીએ જે આક્ષેપો કર્યા તેમની સામે 1 કરોડનો બદનક્ષીનો દાવો કરવામાં આવશે તેવી વિગતો મળી રહી છે। શું મામલો? જે મગફળીની જે ખરીદી છે તેની ગેરરીતિનો સીધો આક્ષેપ છે તે ભાજપના ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો છે। અરવિંદ લાલાણી જે છે તે આ સંદર્ભે જાહેરમાં નિવેદન પણ આપ્યું છે અને ખાસ જૂનાગઢની અંદર જે ખરીદી થઈ છે ગુજકોમાસોલ સંસ્થા અને તેની અંદર કાર્ય કરતા જે અધિકારી છે તેમના નામ સાથે આ સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો આક્ષેપના સંદર્ભમાં જે પ્રવીણસિંહ છે તેમને હવે સીધો દાવો કરવાનો જે છે તે નિર્ણય કર્યો છે। તેઓ કંપની અંદર 1 કરોડ રૂપિયાનો દાવો જે છે તે કરશે। જે આ આક્ષેપો કરવામાં આવે છે તેના પુરાવાઓ આપવામાં આવે તેવી પણ માંગણી તેમના દ્વારા કરવામાં આવી છે। ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ આ સંદર્ભે વિગત જે છે તે રજૂ કરી છે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર। તો જ પ્રકારે હવે આ તમામ બાબતે મામલો ગરમાયો છે। ધારાસભ્ય અરવિંદ લાલાણીએ જે આક્ષેપ કર્યા હતા અને જે નામનો ઉલ્લેખ કરીને તેમને ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા હતા અને હવે તેમની સામે 1 કરોડનો બદનક્ષીનો દાવો કરવાની વાત નરેન્દ્રસિંહ પરમારે કરી છે। તો અરવિંદ લાલાણીના આક્ષેપો પર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી છે। ભરત અમીપરાએ લાલાણી પર પ્રહાર કર્યા। ચૂંટણી આવે અને ભાજપની ભવાઈ શરૂ થઈ ગઈ છે। સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટેનો પ્રયાસ હોવાનો ભરત અમીપરાનો આરોપ છે। સરકાર તમારી, અધિકારીઓ તમારા અને તંત્ર પણ તમારું છે। તમારું માનતા ન હોય તો બદલી કરો, સસ્પેન્ડ કરો અથવા તો નોટિસ આપો। તમારા આકાઓ અને તમે ખુદ આમાં સંકળાયેલા છો। કોઈને જમવાનું આમંત્રણ આપો છો અને જમવા દેતા નથી। જિલ્લામાં બધી જગ્યાએ ભાજપ સંચાલિત મંડળીઓ છે। બારદાનને લઈને કોંગ્રેસે વિધાનસભામાં અનેક રજૂઆતો કરી। બારદાનની ઘટનાને લીધે મંડળીઓ ખેડૂતોને પાછા મોકલે છે। ખેડૂતોને હજારો રૂપિયાનું નુકસાન થતું હોવાનો અમીપરાનો આક્ષેપ। 50 ખેડૂતને મેસેજ કરીને બોલાવે છે અને તેમાંથી 15 ખેડૂતનો જ નંબર આવે છે। પોતાને પેટમાં દુખે છે, બાકીની પ્રજાની કોઈને લાગણી નથી। માણાવદરના ધારાસભ્ય એ ગુજકોમાસોલને ફરિયાદ કરી અને ગુજકોમાસોલના અધિકારીઓ સુતાર સાહેબ ને પરમારભાઈ ને બધા માનતા નથી એનું। એટલે ભાઈ તમે કોને કહેશો? તમે આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તમે કરો છો કે ચૂંટણી આવી એટલે કરો છો? શું છે આ? સરકાર તમારી છે, અધિકારી તમારો છે, તંત્ર તમારું છે। તો તમારું માનતો નથી તો પછી એને બદલી કરી નાખો, સસ્પેન્ડ કરી નાખો, નોટિસ કરી નાખો। કેમ ભાઈ એવું કરતા? પણ ક્યાંક ને ક્યાંક તમારા બધા આકાઓ કે તમે ખુદ બધા આમાં ક્યાંક સંકળાયેલા છો। આ તો ખાલી સસ્તી પ્રસિદ્ધિ માટે ખેડૂતને હેરાન કરવાનું કઈ બાકી નથી રાખ્યું। બધાને ખબર જ છે કે ભાઈ તમે માન લો કે કોઈને આમંત્રણ આપો છો જમવાનું અને તમે એને જમવા દેતા નથી। એની જોડે તમે માન લો કે જાહેર કરી દીધી કે ભાઈ ખરીદી ચાલુ કરવાની છે અને તમે બારદાન નથી આપતા। વિધાનસભામાં પણ આ રજૂઆત કરી અમિતભાઈ ચાવડાએ મુખ્ય સચિવને પણ રજૂઆત કરેલી છે કે બારદાન તમે આપો તો તમે શું કામ કરો છો? 50 ખેડૂતને મેસેજ કરે છે અને 15 ખેડૂતનો વારો આવે છે। આ પણ કેટલી વ્યાજબી છે? ત્રાસ આપવાનું બંધ કરો અને આવનારી ચૂંટણીમાં આ ખેડૂતોનો તાત આપણે જવાબ આપવાનો છે, પણ તમારી ભવાઈ બંધ કરો। ખોટી ટીઆરપી વધારવા માટે આ બધી વ્યાજબી વાત નથી અરવિંદભાઈ। અને બીજું કે ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં તો લગભગ ખરીદી બધી ભાજપની જ છે। ખરીદી કરવાવાળા, ખરીદી કરવાની સંચાલિત મંડળીઓ છે એ ભાજપની જ સંચાલિત બધી છે। એટલે એને નફો લેવો છે, એને આખી પોલિસી હોય ને। જો આગળ અમારી એક પણ મંડળીને ખરીદી આપી હોય તો અમે બધા એ વાત કરી ખરેખર રિયલી શું છે। અમારા માટે દરવાજા બંધ કરી દીધા સરકારે। શું કામ કે આમ જનતાના પ્રશ્નોના રજૂઆત ન થાય। એટલે આ ટોટલી આખું ભ્રષ્ટાચાર યુક્ત સરકાર થઈ ગઈ છે। પછી અરવિંદભાઈ લાડાણી હોય કે ગમે હોય ક્યાંક ને ક્યાંક પોતાને પેટમાં દુખે છે, બાકી ક્યાંય કોઈને પ્રજાની લાગણી છે નહીં, કારણ કે સરકાર જ એની છે। મગફળીમાં તમે જુઓ
કે 1300 રૂપિયાની ખરીદી થતી હોય ટકાના ભાવે અને ઓપન બજારમાં 1000ની વેચાય. 1,20,000 નો પરબાર ખેડૂતો નુકસાન જાય છે. શું કામે બારદાને લીધે. એવી જ રીતે સોયાબીનમાં પણ એમ થાય છે. 900-950 ની ખરીદી હોય અને એ ખેડૂત લઈને માલ લઈને આવે યાર્ડમાં, આવ્યા પછી 2 દિવસ પીડો રાખે કે ભાઈ બારદાન નથી. પછી બિચારો મજબૂર થઈ અને ખેડૂતનો દીકરો એ માલ ઓપન બજાર વેચવા જાય ઓપન બજારમાં તો જ્યાં 800 રૂપિયા આવે, 36,000 રૂપિયાનો ખેડૂતને પરબારો ચોખ્ખે ચોખ્ખો નુકસાન જાય છે. બરાબર, તો આ ક્યાં સુધી વ્યાજબી છે?